સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારમાં રેડી થઈને હું નીકળી ગઈ ખેતરે જવા માટે, કારણ કે આજે અમારે કાકડીનો વારો હતો. જઈને કાકડી દખવાડી હતી, એનું વજન પણ કરવાની હતી અને મજૂર આવ્યા હતા અને કાકડી અમારી તોડાતી હતી. પછી એને 20-20 કિલોમાં ભરવાના હતા. પછી મારા પપ્પા લઈ આવ્યા હતા શરબત, જે માઝા એટલે કે પછી માઝા પી લેજો. ઘરે આવીને રેડી થઈ ગઈ, પછી નાહીને પછી મારા ફોઈના ઘરે જવાનું હતું. અહીંયા જવા માટે નીકળી ગઈ. પછી અહીંયા ફોઈના ઘરે હિંચકો હતો, તો એમાં થોડીક વાર હિંચકા પર બેસી ગઈ. પછી હું મારા ફોઈના ઘરે શીરો ખાવા બેસી ગઈ, જે મારી ફોઈએ મને આપ્યો. પછી સાંજેના મારે અનાવલ કામ હતું, તો પછી મેં અનાવલ જવા માટે નીકળી ગઈ. પછી અનાવલ ગઈને મારે પાણીપુરી ખાવી હતી, એટલે પછી મેં પાણીપુરી પણ ખાઈ લીધી. પછી અનાવલથી કામ પતાવીને હું ઘર તરફ આવવા માટે નીકળી ગઈ અને ઘરે આવી ગઈ. પછી રાતના દુકાને જવા પડ્યું, થોડુંક કામ હતું, સામાન ઘટી ગયું હતું, તો લેવા સારું નીકળી ગઈ. પછી મેં મારા કાકાના ઘરે ગઈ, તો કૂતરાના બચ્ચા મસ્ત મમ્મીનું દૂધ પીયા કરતા હતા. પછી સાંજે થોડીક વાર બેઠીને પછી હું સૂઈ ગઈ. ગુડ નાઇટ.